પવિત્ર ગંગા નદીના કિનારે સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને શ્રીમદ ભાગવતજીની મધુર કથાઓ સંભળાવી રહ્યા છે. હે રાજા, આ સંસાર ખરાબ નથી. સંસારના પદાર્થો ખરાબ નથી. આ સંસારમાં આપણને જીવતા નથી આવડતું. શાક સુધારતા આપણને ન આવડે અને ચપ્પાનો વાક કાઢીએ એમાં વાક કોનો? આ એ જ સંસાર છે કે જે સંસારમાં કૌશલ્યા માતાની ત્યાં ભગવાન રામનું પ્રાગટ્ય થયું હતું. આ એ જ સંસાર છે કે ધર્મ અને ભક્તિની ત્યાં ભગવાન ઘનશ્યામનું પ્રાગટ્ય થયું હતું. આ એ જ સંસાર છે વસુદેવ અને દેવકીની ત્યાં મારો વાલો ભગવાન કૃષ્ણ પ્રગટ થયા હતા. આ એ જ સંસાર છે. આને છોડીને આપણે ક્યાં જશું? અને સંસાર કહેવાય કોને? આ કપડાને સંસાર કહેવાય? સંસારમાં હશો ને કદાચ પેન્ટ અને શર્ટ પહેરતા હશો અને એ છોડીને કદાચ સંન્યાસી બનશો તો આવા કપડા તો પહેરવા જ પડશે. ઘરને છોડી અને જંગલમાં જશું તો રહેવા માટે ઝૂંપડું તો બનાવવું જ પડશે. કદાચ મેવા અને મીઠાઈ ખાવાનું છોડી અને કંદ અને મૂળ ખાવા તો પડશે ને. સંસાર ખરાબ નથી. આ એ જ સંસાર છે જે સંસારમાં આપણે જીવતા શીખવાનું છે. એનો એ જ રવો હોય, એનો એ જ ચૂલો હોય, એનું એ જ વાસણ હોય, પણ જેને શીરો બનાવતા આવડતું હોય અને એ શીરો બનાવે, કેટલો સરસ શીરો બને. પણ જેને આવડતો જ ન હોય અને એને તમે શીરો બનાવવા આપો તો એ શીરો છે ને દાંતે તો ચોટે પણ મોઢામાં બધેય ચોટતો જાય. તાવીથોય જુદો ન પડે, કડાયું જુદું ન પડે. એનું એ જ મસાલિયું હોય, એના એ જ મસાલા હોય, એનું એ જ શાક હોય, એનો એ જ ચૂલો હોય, એનું એ જ રસોડું હોય. પણ એક રસોઈ બનાવે અને એ રસોઈ જ્યારે આપણે જમવા માટે બેસીએ ત્યારે આપણે એવું કહીએ કે એટલી સરસ મીઠી રસોઈ થઈ છે, એટલો સરસ આમાં સ્વાદ આવે છે કે આંગળા કરડી જઈએ. અને આપણને બનાવતા આવડતું ન હોય તો શાક ઓછું પડે અને મીઠું વધી જાય. આપણે જોવું પડે કે આ મીઠાનું શાક બનાવ્યું છે કે રીંગણાનું બનાવ્યું છે. આ એ જ સંસાર છે. આને છોડીને ક્યાંય જવાની જરૂર નથી. આજ શ્રીમદ ભાગવતજીના માધ્યમથી સુખદેવજી મહારાજ સમગ્ર સંસારને સમજાવી રહ્યા છે. કાયમ માટે આપણે એવું માનીએ છીએ કે આ સંસારમાં ભગવાનની પ્રાપ્તિ ન થાય, આ સંસારમાં રહીને ભગવાનને મેળવી ન શકાય. એવું નથી. મનની વૃત્તિઓને રૂપાંતર કરવાની છે.
મનના વિચારોને બદલવાના છે. ભગવાન સ્વામિનારાયણ કહેતા કે તમારા ઘરમાં સોનું રાખો, તમારા ઘરમાં પૈસો રાખો, તમારા ઘરમાં પદાર્થ રાખો, પણ એ વસ્તુ કે પદાર્થને તમારા મનમાં ન રાખો. ના નથી પાડી. ભગવાન સ્વામિનારાયણે તો એવું કહ્યું કે અમારો જે આશ્રિત હશે ને એ અન્ન વસ્ત્ર ને આબરૂથી કાયમને માટે સુખી હશે. અને એટલે જ લોકોએ કહેવત કરી છે ને, હે બાપુ, કે નોકરી કરવી તો સરકારની, નોકરી કરવી તો સરકારની, પછી સાધુ થવું તો, બોલો, સાધુ થવું તો હાલો ને, ખાલી જ છે જો, તો નથી આવું. અમારે એક બાપા, અમે નાના હતા ને તો 50-55 વર્ષની ઉંમર, ઘરે કંઈક થોડોક ઝઘડો થયેલો એટલે મંદિરમાં આવ્યા. આવીને કહે છે કે સ્વામીજી મારે સાધુ થઈ જવું છે. એટલે અમને વિચાર આવ્યો કે 55 વર્ષે બાપા સાધુ થવા આવ્યા, હવે એને અમે સાધુ બનાવીએ સીધા, અમારે તો ગુરુ જ બનાવવા પડે ને. કીધું કાંઈ વાંધો નહીં, હાલો ને બનાવીએ. પણ અમારા ગુરુ હતા ને એ થોડાક જાણકાર હતા કે આ ભાઈ કંઈક ઘરે ડખો બખો કરીને આવ્યા છે, 2-4 દી થાય એટલે પાછા જ વહી જાય. સ્વામીએ ધીમે રહીને પૂછ્યું કે બાપા દીકરાઓ કેટલા? તો કે 5 દીકરા. દીકરીઓ કેટલી? તો કે 4. એટલે હવે 1/4 ડઝન દીકરા દીકરી, 55-60 વર્ષની ઉંમર, સંસારમાંથી કંટાળીને સાધુ થવા આવ્યા. એક દી રહ્યા, સ્વામીને કહે છે કે સ્વામી મને સાધુ બનાવી દો. એટલે અમારા સ્વામી કહે છે કે 1-2 દિવસ રોકાવ, શાંતિ રાખો. વર્ષમાં 2 જ વખત આચાર્ય મહારાજ દીક્ષા આપતા હોય છે. જ્યારે ને ત્યારે જઈને દીક્ષા ન મળે, શાંતિથી થોડાક દિવસ રોકાવ, પછી તમારું દીક્ષાનું ગોઠવશું એમ. વળી હાંજ પડે એટલે વળી સ્વામી પાસે આવે. આવીને સ્વામીને કહે છે કે સ્વામી મને દીક્ષા આપો, મારે સાધુ થવું છે. વળી સવાર પડે એટલે આવે, વળી બપોર થાય એટલે આવે, વળી સાંજ પડે એટલે આવે. 3 દિવસમાં 5 વખત આવ્યા કે મને સાધુ બનાવો, મને સાધુ બનાવો. પણ 5મો અને 6ઠ્ઠો દિવસ થયો ને એટલે બાપાના વિચારો ધીમે ધીમે બદલાણા. અને એમાં એક દી બરોબર બપોરે જમવાનું પીરસાતું હતું, સરસ મજાનું. અને તમને તો ખબર ને કે ભાઈ મંદિરમાં તો કેવું સરસ જમવાનું હોય, સારામાં સારું હોય. એમાં બરોબર રોટલી પીરસાઈ ગઈ, શાક પીરસાઈ ગયું, ગાંઠિયા પીરસાઈ ગયા, ભજીયા પીરસાઈ ગયા. આજ હું હતું બધું પીરસાઈ ગયું વારા ફરતી. એમાં જલેબી વાળો જલેબી લઈને પીરસવા આવ્યો. એ જ વખતે પેલા બાપા છે ને જલેબી જોતાની સાથે જ રોવાનું ચાલુ કર્યું. હવે 60 વર્ષના કોઈ બાપા થાળીની પંગતમાં બેઠા હોય અને રોવાનું ચાલુ કરે એટલે બધા જ લોકો એને કહેવા આવ્યા કે બાપા શું થયું એમ. 2-4 આગેવાનો આવ્યા, દોડી દોડીને બાપાને સમજાવ્યા કે બાપા કઈ ચિંતા કરોમાં, આ પીરસવા વાળા, આ સ્વયંસેવકો, એને કોઈએ તમારું અપમાન કર્યું, તમે રોવા કેમ મળ્યા? એટલે બાજુમાં બેઠેલા એક ભાઈએ કીધું કે સ્વામીજી ખબર નહીં, પણ શાક પીરસાઈ ગયું, દાળ પીરસાઈ ગઈ, ખમણ પીરસાઈ ગયા, રોટલી પીરસાઈ ગઈ, ગાંઠિયા પીરસાઈ ગયા, મારી યારે વાતું કરતા હતા. પણ ખબર નહીં આ જલેબી આવીને બાપાને શું થયું. એટલે બાપા તો આ જલેબી આવ્યા પછી રોવા મળ્યા છે કે. અને એ વખતે પેલા સ્વામીજીએ બાપાને પૂછ્યું, બાપા શું થયું એ તો કહો, તમને જલેબી નો ભાવતી હોય તો લઈ લઈ પાછી એમ. અને એ વખતે બાપાએ આંખ લૂછીને કહ્યું, સ્વામીજી એવું નથી, પણ આ જલેબી છે ને
મારા બબલાની બાને બહુ ભાવે છે કે અને બપોર પછી તો બાપાને અમે ગોતવા ગયા પણ એ બાપા મળે બબલાની બાપા હે પોકી ગયા. સંસાર ખરાબ નથી, સંસારને છોડવાની જરૂર નથી. આજ શ્રીમદ ભાગવતજીના માધ્યમથી એ સમજાવવાનું છે કે આ સંસારમાં આપણા મનને ભગવાનની સાથે જોડવાનું છે. કોઈ પણ ક્રિયા કરતા હોઈએ, નાનકડા એવા ધ્રુવ માતાની આજ્ઞાને માથે ચડાવી જંગલ તરફ આગળ વધ્યા. રસ્તામાં નારદજી સામે મળ્યા. નારદજીને પગે લાગ્યા છે. નાનકડું 5 વર્ષનું છોકરું, શરીર ઉપર ધોતિયું પહેર્યું છે, એક ખેસ રાખ્યો છે, માએ કપાળમાં ચાંદલો કરી આપ્યો છે, હાથમાં માળા આપી છે. અદ્ભુત નાનકડું સુંદર મજાનું બાળક. આને જોઈ અને નારદજીને જ્યારે હૃદયમાં ભાવ થયો, ધ્રુવજી નારદજીના ચરણને સ્પર્શ કરી અને એ ધૂળને માથે ચડાવી હાથ જોડી અને નારદજીને પ્રણામ કર્યા છે. નારદજીને થયું કે કેટલું સંસ્કારી બાળક છે નાનકડું એવું. બેટા, તારું શું નામ? ગુરુજી, મારું નામ ધ્રુવ છે, હું સુનુતીનો દીકરો છું. અને આટલું જ જ્યારે કહ્યું ત્યારે નારદજી માપી ગયા કે એક બાળક જ્યારે એવું કહે કે હું સુનુતીનો દીકરો છું, નક્કી આ બાળકને કંઈક જીવનમાં ઘટના ઘટી છે. નહીં તો દીકરાનો પરિચય બાપના નામથી હોય, પણ આજ એક દીકરાએ સંતને કહ્યું, મહારાજ હું સુનુતીનો દીકરો છું. નારદજીએ માથે હાથ મૂક્યો. બેટા, આ બાજુ તો જંગલ છે, તું ક્યાં જાય છે? ત્યારે ધ્રુવે કહ્યું કે ગુરુદેવ, હું ભગવાનને મેળવવા માટે, સાધના કરવા માટે હું જંગલમાં જાઉં છું, હું તપ કરવા જાઉં છું. ત્યારે નારદજી હસ્યા છે. હસીને ધ્રુવની સામે જોઈને નારદજીએ કહ્યું, બેટા, ભગવાનને મેળવવા માટે થઈ અને આ તંબુરો વગાડી વગાડી અને આ તંબુરાના કેટલાય તાર તોડી નાખ્યા, હજી ભગવાન નથી મળ્યા અને તારા મોઢામાં ધાવણનું દૂધ ગંધાય છે અને તું ભગવાન મેળવવા નીકળ્યો? બેટા, હરિનો માર્ગ છે શુરાનો, નહીં કાયરનું કામ જોને. હરિનો માર્ગ છેલ્લો નથી બેટા. જે માણસ પોતાનું મસ્તક આપી શકે, જે માણસ પોતાના સુખનો ત્યાગ કરી શકે, એ જ ભગવાનના માર્ગને પામી શકે. દીકરા, તું ઘરે જા, હજી તારું નાનપણ છે, થોડો મોટો થા અને પછી તારે જાવું હોય તો જાજે. અને એ વખતે ધ્રુવજીએ હાથ જોડી અને ગુરુ નારદજીને કહ્યું છે, ગુરુદેવ, મને મારી માએ કહ્યું છે કે તને ચોક્કસ ભગવાન મળશે. મારી માએ કહ્યું છે ને એટલે મને ચોક્કસ ભગવાન મળશે. મારે જાવું છે. અને અંતે નારદજીને ધ્રુવને આશીર્વાદ આપ્યા વિના બીજો કોઈ છૂટકો જ નહોતો. આશીર્વાદ આપ્યા. બેટા, ભગવાનને મેળવવા માટેનો કોઈ રસ્તો હોય ને તો એક જ રસ્તો છે અને એનું નામ છે ભગવાનનું નામ સ્મરણ. ભક્તિની શરૂઆત જેણે કરવી હોય, જેણે ભક્તિની શરૂઆત કરવી હોય ને એને સૌ પ્રથમ ભગવાનના નામના સ્મરણથી ભક્તિની શરૂઆત કરવી પડે. બેટા, આ ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્ર તને આપું છું. આ મંત્રનો પાઠ કરજે, તને ચોક્કસ ભગવાન મળશે.
ગુરુના આશીર્વાદને મેળવી અને ધ્રુવજી આવ્યા છે જંગલમાં. અને એ ધ્રુવજીએ જંગલમાં યમુના નદીના કિનારે મધુવનની અંદર એક વૃક્ષની નીચે પોતાના બંને હાથ હતા એને અધર કર્યા. જમણા હાથમાં માળા લીધી, એક પગ ઉપર બીજા પગને રાખી આંખ બંધ કરી ભગવાન વિષ્ણુનું ધ્યાન કરી ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રનો પાઠ શરૂ કર્યો છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. હરિ 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 ઓમ નમો ભગવતે વાસુદેવાય. નાનકડું બાળક આંખ બંધ કરી એક પગ ઉપર ઉભા રહી એક હાથ અધર કરી ભગવાન વિષ્ણુનું ધ્યાન કરી ભગવાનના ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો પાઠ કરતા 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 સાધનાની શરૂઆત કરે છે. 3 દિવસે એકવાર કોઠા ને બોરા ખાઈ વળી ધ્યાન લગાવે છે. હરિ ઓમ નમો ભગવતે વાસુદેવાય. 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 એક મહિનો વ્યતીત થયો, બીજા મહિનાની શરૂઆત થઈ. બીજા મહિને 6 દિવસે એક વખત લીલા પાંદડાઓ ખાઈ અને એક મહિનો વળી એને તપ કર્યું છે. વળી બીજો મહિનો પસાર થયો એટલે ત્રીજા મહિને 9 દિવસે એક વખત પાણી પી અને ત્રીજો મહિનો પસાર કર્યો છે. હરિ ઓમ નમો ભગવતે વાસુદેવાય. 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 હરિ ઓમ નમો ભગવતે વાસુદેવાય.
હરિ ઓમ નમો ભગવતે વાસુદેવાય 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 પસાર થયો, બીજો મહિનો પસાર થયો, ત્રીજો મહિનો પસાર થયો, ચોથો મહિનો પસાર થયો, પાંચમા મહિનાની શરૂઆત થઈ. 12 દિવસે એક વખત, 12 દિવસે એક વખત માત્ર વાયુનું ભક્ષણ કરી અને ધ્રુવજીએ પોતાની સાધનાને શરૂ રાખી છે. વાસુદેવાય હરિ ઓમ ભગવતે વાસુદેવાય હરિ ઓમ નમો 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 ભગવતે વાસુદેવાય હરિ ઓમ. બીજો મહિનો, ત્રીજો મહિનો, ચોથો મહિનો, પાંચમો મહિનો, છઠ્ઠા મહિનાની શરૂઆત થઈ છે. હવે ધ્રુવજીએ નક્કી કર્યું કે મારે કોઈ જ વસ્તુનો સ્વીકાર નથી કરવો. અને એ ધ્રુવજીએ શ્વાસ લેવાનું પણ રોકી અને પોતાની સમગ્ર જે શક્તિ હતી એ શક્તિ ભગવાનમાં સમર્પિત કરી છે. આંખ બંધ છે, હોઠથી ભગવાનનું નામ લઈ રહ્યા છે, માળા ફરી રહી છે અને 6 મહિનાના અંતે સ્વયં ભગવાન વિષ્ણુ પધાર્યા છે. હરિ ઓમ નમો ભગવતે વાસુદેવાય 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 હરિ ઓમ નમો ભગવતે વાસુદેવાય. ચતુર્ભુજ રૂપે ભગવાન નારાયણ સ્વયં આવી અને આજ ધ્રુવજીની સામે ઊભા છે. ધ્રુવજીને ખબર નથી કે મારી સામે ભગવાન સ્વયં આવીને ઊભા છે. ધ્રુવજીની આંખ બંધ છે, બંને હાથથી ભગવાનની સામે આજ દર્શન કરવાની જગ્યાએ હજી એમનેમ ધ્રુવજી ઊભા છે. હરિ ઓમ નમો ભગવતે વાસુદેવાય હરિ ઓમ નમો ભગવતે વાસુદેવાય હરિ નારાયણ સ્વયં ધ્રુવની સામે જોયું. ધ્રુવની આંખ બંધ છે. ભગવાને પોતાનો જમણો જે શંખ હતો એ શંખ આજ ધ્રુવજીના ગાલ ઉપર સ્પર્શ કરાયો છે. ભગવાનના જમણા શંખનો સ્પર્શ થતાની સાથે જ ધ્રુવની આંખ ખુલી છે. આંખ ખુલીને જોયું, સ્વયં ભગવાન નારાયણ સામે ઊભા છે. પણ એક નાનકડું 5 વર્ષનું બાળક, એને ખબર નથી કે ભગવાનની પ્રાર્થના કેમ કરાય, ભગવાનની સ્તુતિ કેમ કરાય. ખાલી હાથ જોડ્યા છે, ભગવાનની સામે હાથ જોડી ધ્રુવજી ઊભા રહ્યા છે. અને એ જ વખતે ભગવાને ફરી સ્પર્શ કર્યો અને એ ધ્રુવજીએ ભગવાનની સ્તુતિ કરી છે. શાંતાકારં ભુજગશયનો
પદ્મનાભં સુરેશં વિશ્વાધારં ગગન સદસ મેઘવર્ણં શુભાંગં લક્ષ્મીકાન્तं કમલનયન યોગવિર્ધનગમ્યં વંદે વિષ્ણુ ભવભયહરં સર્વલોકૈકનાથં યોऽन्तઃ પ્રવિશ્ય મમ વાચમિમાં પ્રસન્નાં સંજીવયત્યખિલ શાંતિધરા સ્વધામ્ના अन्याश्च हस्तचरणश्रवणात्वतदे प्राणान्नमो भगवते पुरुषाय तुभ्यं प्राणान्नमो भगवते પુરુષાય તુભ્યં. ભગવાન વિષ્ણુએ ધ્રુવના માથા ઉપર હાથ મૂક્યો છે. માગ માગ ધ્રુવ માગ. આ ધ્રુવજી જ્યારે જંગલમાં આવ્યા ને ત્યારે એની માએ સુનુતીએ શીખવાડ્યું તું, બેટા જ્યારે ભગવાન મળે ને ત્યારે ભગવાન પાસેથી આ સંસારના સુખને ક્યારેય ન માગીશ. માગવા જેવું તો એકમાત્ર ભગવાન છે, આ સિવાય ભગવાન પાસે કશું જ ન માગીશ. ના 5 વર્ષનું નાનકડું બાળક એણે આજ ભગવાનને હાથ જોડીને પ્રાર્થના કરી છે કે હે પ્રભુ, આપ જો મારા ઉપર રાજી થયા હોવ તો બસ મારી નજર જ્યાં પડે ને ત્યાં મને તમારા દર્શન થાય. કાયમ મારી નજરમાં પ્રભુ તમે વસો. આવું એક નાનકડા 5 વર્ષના બાળકે હાથ જોડીને ભગવાનની પાસે માગ્યું છે. ભગવાને ધ્રુવને આશીર્વાદ આપ્યા. ભગવાને ધ્રુવને વરદાન આપ્યું છે કે ધ્રુવ, તમે જ્યારે ઈચ્છા કરશો ને ત્યારે જ તમારું મૃત્યુ થશે. જ્યારે તમે ઈચ્છા કરશો ત્યારે જ તમારું મૃત્યુ થશે. આવું ઈચ્છા વરદાન આપી ભગવાન અદ્રશ્ય થયા. ધ્રુવજી પોતાના ઘર તરફ આવ્યા. આ બાજુ નારદજીએ ઉત્તાનપાદને સમજાવ્યા કે હે ઉત્તાનપાદ, ઘર છોડી અને જંગલમાં જવાની ઉંમર તો તમારી છે, અને 5 વર્ષનું નાનકડું બાળક જેને રમકડે રમવાની ઉંમર છે એને તમે જંગલમાં મોકલ્યું. આજ ઉત્તાનપાદ અને સુરુચિ ને સુનુતિ ગામના પાદરમાં ઊભા છે. ધ્રુવજી આવી રહ્યા છે અને જેવા ધ્રુવજીએ ગામમાં પ્રવેશ કર્યો ને ધ્રુવજીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે. ત્યારે ધ્રુવજીના મનમાં એમ થયું કે આ એનો એ જ ધ્રુવ છે. આજથી 6 મહિના પહેલા આને કોઈ બોલાવા ખુશી નહોતું. આજ એ જ ધ્રુવનું સન્માન થઈ રહ્યું છે. આજ એ જ ધ્રુવને લોકો બોલાવી રહ્યા છે. સમય પછી સમય જતા ધ્રુવજી મોટા થયા. ધ્રુવજીને રાજ્ય શાસન સોંપી સુનુતિ સુરુચિને ઉત્તાનપાદ એ ભગવાનને મેળવવા જંગલ તરફ ગયા છે. વર્ષો સુધી ધ્રુવજીએ શાસનને સંભાળ્યું છે. અંત સમય જ્યારે ધ્રુવજીનો આવ્યો, સ્વયં મૃત્યુના દેવ ધ્રુવને લેવા માટે આવ્યા. અને અમારું ભાગવત એમ લખે, મૃત્યુર્મૂર્ધની પદમ દત્વા, મૃત્યુર્મૂર્ધની પદમ દત્વા. મોતના માથા ઉપર પગ મૂકી અને આ ધ્રુવજી ભગવાનના ધામમાં પોતાનું એક અવિચળ પદ હતું એ પદ ઉપર પહોંચી ગયા છે. આ ધ્રુવજીના અંગ થયા છે, અંગના વેન થયા છે, વેનના પૃથુ થયા છે. જે પૃથુ રાજાએ
10,000 કાન માગ્યા હતા કે મારા 10,000 કાનથી મારે ભગવાનની કથા સાંભળવી છે. આ પૃથ્વીને ગાયનું સ્વરૂપ ધારણ કરાવી અને આ પૃથ્વીને જેણે દોઈ હતી આવા પૃથુ રાજા. પૃથુના વિજિતાશ્વ થયા, એના હરિયક્ષ થયા, એના ધૂમ્રકેશ થયા, એના વૃક થયા, એના અંતર્ધાન થયા, એના હવીરધાન થયા, એના પ્રાચીન બરહી થયા અને પ્રચેતાઓ થયા. આ રીતે સુખદેવજી મહારાજે પરીક્ષિત રાજાને ચતુર્થ સ્કંદની કથાઓ સંભળાવી છે. પંચમ સ્કંદનો શુભારંભ કર્યો છે. પ્રિયવ્રતો ભાગવત આત્મારામ કથા મને પ્રિયવ્રતો ભાગવત આત્મારામ કથમ મુને પ્રિયવ્રત ભાગવત આત્મારામ કથા મને પ્રિયવ્રતો ભાગવત આત્મારામ કથમ મુને ગૃહે રમત અન્મોલ કર્મ બંધ પરાભવ 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 પ્રિયવ્રત ભાગવત આત્મારામ કથા મને પ્રિયવ્રતો ભાગવત આત્મારામ કથમ મુને ગૃહે રમત યન્મોલ કર્મ બંધ પરાભવ ગૃહે રમત અન્મોલ કર્મ બંધ પરાભવ કર્મ બંધ પરાભવ કર્મ બંધ પરાભવ. હે પરીક્ષિત રાજા, મનુ અને શતરૂપાને 3 દીકરીઓ થઈ, 2 દીકરાઓ થયા. 2 દીકરાઓમાં ઉત્તાનપાદનું ચરિત્ર તમને સમજાયું. હવે એમના દીકરા જે પ્રિયવ્રત છે એનું ચરિત્ર તમને સમજાવું. પ્રિયવ્રત નામના રાજા સંસારમાં વર્ષો સુધી રહ્યા છે. આ સારી એ પૃથ્વીનો જે ભૂગોળ જે છે એ ભૂગોળને સમજવા માટે પંચમ સ્કંદના પ્રિયવ્રત રાજાનું સંપૂર્ણ જીવન બહુ સમજવા જેવું છે. સારી એ પૃથ્વીના 7 જે ખંડ થયા, સારી એ પૃથ્વીની વચ્ચે વચ્ચે જે સમુદ્રો થયા, સારી એ પૃથ્વીની વચ્ચે વચ્ચે જે પર્વતો થયા, આખી વિસ્તારથી ભાગવતજીમાં વાત કરી છે. અને આમે આ પંચમ સ્કંદ છે ને ભગવાન સ્વામિનારાયણને પણ બહુ પ્રિય હતો. ભગવાન સ્વામિનારાયણ એવું કહેતા કે એક દશમ સ્કંદ અને એક પંચમ સ્કંદ અમને બહુ વાલા છે. ભગવાનને મેળવવા માટેના 2 માર્ગ છે. એક ભક્તિના માર્ગે કરીને ભગવાનને મેળવી શકાય અને